નમસ્કાર, આજના ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। વિપક્ષની ભૂમિકાને લોકશાહીનો પ્રાણ ગણાવતી સર્વોચ્ચ અદાલત લોકપાલની નિયુક્તિમાં વિઘ્ન પેદા થતું હોવાથી કેન્દ્ર પાસે માંગ્યો 2 અઠવાડિયામાં જવાબ। पर्यटन उद्योगनी छणावटમાં निर्भया केसना उल्लेख विषे खोटा दृष्टिकोणथी अर्थघटन थयुं होવાનો अफसोस व्यक्त करता अरुण जेटली महिला पंच अने निर्भयाना मा बापे पण निवेदनने गणाव्युं कमनसीब। उत्तर प्रदेशना पूरग्रस्त जिल्लाओनुं हवाई निरीक्षण करता गृहमंत्री राजनाथ सिंह पूर संकटमां फसायेला तमाम राज्योने पूरती मदद माटे आपी खातरी। कांग्रेस मुक्त तो खरू पण भाजप युक्त भारतना निर्माण माटे तेलंगाणावासीओनुं योगदान मागता अमित शाह मोदी सरकार अने नरेन्द्रभाईने तेमना हमदर्द गणवा पण भाजप प्रमुखे करी अरज। राणीपमां मतदान मथक बहार सेल्फी खेंचवाना केसमां प्रधानमंत्री मोदीने मळी क्लीन चीट तपास एजन्सीना क्लोजर रिपोर्टनो स्वीकार करती मेट्रो कोर्ट। सूक्ष्म तथा लघु औद्योगिक एकमोने 1 करोड़ सुधीનું ધિરાણ વગર જામીને આપવાની કેન્દ્ર સરકાર પાસે માગણી કરતું ગુજરાત લઘુ ઉત્પાદકોને વેચાણમાં મદદરૂપ થાય તેવું વેબ પોર્ટલ શરૂ કરવા પણ કરી દરખાસ્ત। સમાચાર વિગતવાર જોઈએ। સર્વોચ્ચ અદાલતે લોકપાલની નિયુક્તિના સંદર્ભમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતાની નિમણૂકને લગતી કાયદાકીય જોગવાઈનું અર્થઘટન કરવા તૈયારી બતાવી કેન્દ્ર સરકારને 2 અઠવાડિયામાં ખુલાસો કરવા નોટિસ પાઠવી છે। સર્વોચ્ચ અદાલતે નોંધ્યું છે કે વિરોધનો ભિન્ન સૂર લોકશાહીનો પ્રાણ હોવાથી આ પદ ખાલી રાખવાની સીધી અસર લોકપાલની પસંદગી પર પડે છે અને લોકપાલ કાયદાને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકાય નહીં। હવે સર્વોચ્ચ અદાલત આ કેસની અંતિમ સુનાવણી 9મી સપ્ટેમ્બરે હાથ ધરશે। સર્વોચ્ચ અદાલતે લોકસભામાં વિપક્ષના નેતાનું પદ વધુ સમય ખાલી નહીં રાખવા કરેલી ટિપ્પણી વિશે ભાજપની રાજકીય પ્રતિક્રિયામાં ખાસ કંઈ નવું નથી। पूर्व में भी पहले भी ऐसे 7 ओकेजन्स आए जहां हिंदुस्तान में संसद में कोई एलओपी नहीं था। आज ये 8वां ऐसा मौका है जहां एलओपी की बात हो रही है। तो स्वाभाविक रूप से जो ट्रेडिशन, जो परंपरा, जो नियम, जो कानून 7 बार थे उन्हीं को फॉलो करते हुए स्पीकर ने अपने डिस्क्रिशन से ये निर्णय लिया है। સ્વાભાવિક રીતે કોંગ્રેસ આ મુદ્દે ખુશ છે। મનીષ તિવારીએ તો ત્યાં સુધી કહ્યું છે કે કોંગ્રેસને આ પદથી દૂર રાખવાની બાબત લોકશાહીથી વિપરીત છે। Well, opposition is the essence of democracy, and if the government is choosing to ignore the position of the leader of the opposition, it is an assault on democracy. And if the Honorable Chief Justice or if the Supreme Court, Paksh Vipaksh, that the Treasury benches and opposition are both essence to democracy. જ્યારે જદયુ પ્રમુખ શરદ યાદવનું કહેવું છે કે સત્તા પક્ષ હોય કે વિપક્ષ બંને આખરે તો જનતાનો જ અવાજ છે। सरकार को जो मशवरा दिया है सुप्रीम कोर्ट ने वो बिल्कुल वाजिब और जायज है। पूरा देश इस तरह सोचता है। સભાપતિ સુમિત્રા મહાજને ધર્મસંકટ જેવો આ નિર્ણય લેવામાં 3 માસથી વધુ સમય પસાર કર્યો, પરંતુ આ નિર્ણય કાયદાની એરણ પર ખરો ઉતરશે નહીં તેવી કદાચ તેમના સહિત કોઈને કલ્પના નહીં હોય। પરિણામે નવું પરિમાણ આ વિવાદમાં ઉમેરાયું છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। કેન્દ્ર સરકારે ખાંડ મિલોને નફો રળતી કરવા માટે ખાંડની આયાત ડ્યુટી 15%થી વધારીને 25% કરવાનો નિર્ણય કર્યો છે। નાણાં મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખાંડની આયાત કિંમત વધતા હવે ખાંડની આયાત કરવી મુશ્કેલ બનશે તેમજ ખાંડના ભાવો વિશ્વ બજારમાં નીચા જશે। ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને અગાઉ ખાંડના ભાવ 40% નીચા જવા અંગેના સંકેત આપ્યા હતા। ગૃહમંત્રી રાજનાથ સિંહે ચોખવટ કરી છે કે ઉત્તરાખંડના રાજ્યપાલ અઝીઝ કુરેશીને હોદ્દો છોડવા કહેવાયું હોવાની વાત સાચી નથી અને કેન્દ્ર સરકાર આ મુદ્દે ટૂંક સમયમાં સર્વોચ્ચ અદાલતમાં જવાબ પણ ફાઇલ કરી દેવાશે। ગોરખપુર આસપાસના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ પાછા ફરી રહેલા શ્રી સિંહે પીટીઆઈ સંવાદદાતા પાસે આ ખુલાસો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રી કુરેશીએ તેમને પદ છોડવા સબબ દબાણ થતું હોવા વિશે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરેલી છે।
પર્યટન ઉદ્યોગને અસર કરતા પરિબળોની છણાવટ કરતા નિર્ભયા કેસનો દાખલો અનાયાસ ટંકાઈ જતા નાણામંત્રી અરુણ જેટલી ચોતરફથી ટીકા વેઠી રહ્યા છે. અલબત્ત નિવેદનનું અર્થઘટન ખોટા દ્રષ્ટિકોણથી થયું હોવાનો તેમનો ભારોભાર રંજ છે. નાણામંત્રી અરુણ જેટલીએ અફસોસ વ્યક્ત કર્યો છે કે પર્યટનના સંદર્ભમાં તેમણે આપેલું બયાન કઢંગી રીતે રજૂ થયું છે. 12 ડિસેમ્બરની ઘટનાને નાની કહેવાનો મારો કોઈ ઈરાદો ન હતો. I regret that that statement has been construed, or some word that I had used has been construed as being insensitive. That was never my intention. બીજી બાજુ નિર્ભયા તરીકે વિખ્યાત થયેલી દીકરીના માતા પિતાએ આક્રોશ ઠાલવ્યો છે કે આવા નિવેદનને કારણે બળાત્કારીઓનો જુસ્સો વધી ગયો છે. सबसे पहले तो उन्होंने उन लड़कों को बढ़ावा दे दिया जो इस तरह का काम करते हैं. उनके मनोबल को बढ़ा दिया इन्होंने. उनको करोड़ों का घाटा नुकसान दिख रहा है कि टूरिस्ट नहीं आ रहे हैं तो इतना नुकसान हो रहा है. तो जिस देश का एक परिवार खत्म हो गया, जिस देश का एक अच्छा नागरिक खत्म हो गया, तो वो क्या देश का नुकसान नहीं है? तो एक बार उस माँ बाप के पीछे तरफ देख कर सोचें कि जिस माँ बाप की 13-24 साल की एक पढ़ी लिखी बेटी चली गई, उसका कितना नुकसान हुआ. केंद्रीय मंत्री है, देश उनसे अपेक्षा करता है कि उनको इस तरह से अपेक्षा जो लोगों की है उसी तरह से रहना चाहिए, उसी तरह से बोलना चाहिए. પર્યટન ઉદ્યોગની ખીલવણીમાં વિઘ્નરૂપ બનતી ઘટનાઓનો ઉલ્લેખ કરવા જતાં શ્રી જેટલીએ ખુલાસો કરવાની ખેલદિલી દાખવી છે તો વિપક્ષે પણ આ મુદ્દે મર્યાદા જાળવી, તેથી વિવાદ પર હાલ પૂરતી બ્રેક લાગી ગઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે ઉત્તર પ્રદેશના પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે પરિસ્થિતિને વધુ ગંભીર ગણાવતા રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી હરસંભવ મદદ કરવા હૈયાધારણ આપી હતી. પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સમીક્ષા કરતા તેમણે કહ્યું છે કે દેશમાં કોઈ પણ પક્ષની સરકાર ભલે હોય, કેન્દ્ર સરકાર પક્ષથી ઉપર જઈને બધી જ રાજ્ય સરકારો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ રાખવામાં વિશ્વાસ રાખે છે. राज्य सरकार के पास थे उसे वह खर्च करें बाढ़ पीड़ितों को राहत मुहैया कराने में, और जो भी आवश्यक धनराशि बाढ़ पीड़ितों की मदद के लिए होगी वह भारत सरकार के द्वारा उपलब्ध कराई जाएगी. हम अपनी सभी राज्य सरकारों को, चाहे किसी दल की सरकार क्यों न हो, हम सबको साथ लेकर चलना चाहते हैं. હૈદરાબાદ ખાતે ભાજપ કાર્યકરોના મહાસંમેલનને સંબોધતા પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ મુક્ત અને ભાજપ યુક્ત ભારતના નિર્માણ માટે તેલંગાણાની જનતા રાજ્ય શાસનની તક ભાજપને આપશે. તેમણે તેલંગાણાવાસીઓને સધિયારો આપ્યો હતો કે મોદી સરકાર વાસ્તવમાં તેમની સરકાર છે અને નરેન્દ્રભાઈ તેલંગાણાની સમસ્યાથી વાકેફ હોવાથી તેના વહેલા ઉકેલ માટે પ્રયત્નશીલ છે. ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો વિશ્વ વેપાર સંસ્થામાં યુપીએ સરકારની ખાદ્ય સુરક્ષા માટે અપાયેલી બાંયધરી સાથે તેમણે સાંકળ્યો હતો. वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन में, WTO में जो कांग्रेस की सरकार गई वो हस्ताक्षर कर आई थी, एग्रीमेंट कर आई थी कि भारत के किसानों को उचित मूल्य पर अपनी उपज भारत की सरकार नहीं खरीदेगी. मोदी सरकार ने आते ही जब हमारी मंत्री वहां गई और उन्होंने देखा कि इससे तो हमारा किसान बर्बाद हो जाएगा, हमारा किसान आत्महत्या करने पर आमादा हो जाएगा, तुरंत ही उन्होंने कह दिया WTO को तो मानते हैं मगर भारत के किसान का हित भारतीय जनता पार्टी के लिए सर्वोपरि है. WTO के इस एग्रीमेंट को हम हस्ताक्षर नहीं कर सकते, आगे नहीं बढ़ा सकते. લોકસભા ચૂંટણીમાં મતદાન સમયે નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા સેલ્ફી મામલે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોર્ટ તરફથી ક્લીન ચીટ મળી છે. મોદી દ્વારા લેવાયેલા સેલ્ફી મામલે દાખલ થયેલી ફરિયાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં કેસનો ક્લોઝર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો હતો. તેમજ શ્રી મોદી સામેના તમામ આરોપોને પડતા મૂકવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા 13મી સપ્ટેમ્બરે યોજાનાર પેટા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે.
તાજા આદેશ પ્રમાણે મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે બહારથી આવેલા રાજકીય કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચારનો સમય પૂરો થયા પછી તે સ્થળે હાજર રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે ચૂંટણી અંગેના પ્રકાશનો, પોસ્ટરો, છાપકામ સંબંધમાં પ્રકાશક કે મુદ્રકે પોતાનું નામ લખી નકલ સંખ્યા લખવા સહિત લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓનો અમલ કરવાનો રહેશે. ચૂંટણી પ્રચાર દરમિયાન 10 થી વધુ વાહનો કાફલા રૂપે લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મતદાનના દિવસે ચૂંટણી પ્રચાર માટે મથકો ઊભા કરવા પર પણ પ્રતિબંધ છે. પૂર્વ મંજૂરીથી મતદાન મથકથી 200 મીટર દૂર આવા મથકો ઊભા કરી શકાશે. ઉદ્યોગ મંત્રી સૌરભભાઈ પટેલે કેન્દ્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે જામીન બાહેંધરી વિના બેંકોએ લઘુ તથા સૂક્ષ્મ ઔદ્યોગિક એકમોને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવી જોઈએ. તેમણે નાના અને નબળા ઉદ્યોગ સાહસિકોને 8% કે વ્યાજમાં સબસિડી પૂરી પાડીને બેંકો સીધી લોન આપે તેવી માંગ કરી છે. નવી દિલ્હી ખાતે ઉદ્યોગો અને એમએસએમઈ માટે યોજાયેલી વિવિધ રાજ્યોના મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં સૌરભ પટેલે જણાવ્યું હતું કે એમએસએમઈના ઉત્પાદનોને લે-વેચ માટે વેબ પોર્ટલની જરૂરિયાત છે. તમામ રાજ્યોમાં તેને સંલગ્ન યોજનાઓ સંચાલિત થવી જોઈએ. શ્રી પટેલે રાજ્યના માદા એકમો માટે કેન્દ્ર સરકાર તરફથી બાકી રહેતી કામગીરી અથવા નાણાં બાબતે વન ટાઈમ સેટલમેન્ટનો અભિગમ હાથ ધરવા માંગણી કરી હતી. રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણીઓને કારણે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરાઈ છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિવાસસ્થાને આજે યોજાયેલી બીજેપી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી પ્રચાર અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ભાજપના અગ્રણી નેતાઓ પુરુષોત્તમ રૂપાલા, ઓમ માથુર, આરસી ફળદુ, રમણલાલ વોરા, શંકરભાઈ ચૌધરી, વિજય રૂપાણી સહિત નિરીક્ષકો બેઠકમાં હાજર રહ્યા હતા. ભાજપ પ્રવક્તા આઈ.કે. જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લડવા સજ્જ છે. સંગઠનાત્મક દ્રષ્ટિએ બૂથ અને પેજ પ્રમુખથી લઈને બધા જ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરી છે. એટલે કમળ ચોક્કસપણે જીતવાનું છે. ઉમેદવાર કોઈ પણ હોઈ શકે. અને હવે જોઈએ કેટલીક ખાસ ખબરો સંક્ષિપ્તમાં. આસામ અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓ 2 રાજ્યો વચ્ચેની સરહદે શાંતિ માટે સંયુક્ત પ્રયાસ કરવા થયા સંમત. ગૃહ રાજ્યમંત્રીએ બંને રાજ્યોને હર સંભવ મદદ કરવા આપી હૈયાધારણ. દેશની પ્રતિષ્ઠિત સંસ્થા આઈઆઈટીના અધ્યક્ષો સાથે સૌ પ્રથમવાર બેઠક યોજતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી શિક્ષણમાં વધુ તકનીકી ઉપયોગ અને સંશોધન મુદ્દે કરી ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની જિંદગીમાં સકારાત્મક બદલાવ લાવવા આઈઆઈટીના વિદ્યાર્થીઓને કર્યું આહવાન. દેશ સેવા પ્રત્યે જાગૃતિ સાથે તેમજ રેલવેમાં ગ્રાહકોને મદદરૂપ થવા યોગદાન આપવા કર્યો અનુરોધ. ભિખારીઓ માટે માનવીય અભિગમ યુક્ત ઉત્કર્ષ યોજનાની હિમાયત કરતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત રાજ્યોના કલ્યાણ મંત્રીઓના સંમેલનમાં કર્યું સંબોધન. પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત પ્રસિદ્ધ સાહિત્યકાર યુ.આર. અનંતમૂર્તિનું નિધન. કન્નડ સાહિત્યના જ નહીં પણ ભારતના મૂર્ધન્ય સાહિત્યકારોમાંના એક એવા યુ.આર. અનંતમૂર્તિના નિધનથી ભારતીય સાહિત્ય જગતને મોટી ખોટ. પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ ખાતે બીએસએફની ચોકીઓ પર સતત ગોળીબાર કરી યુદ્ધ વિરામનું કર્યું ઉલ્લંઘન. બીએસએફના જવાનોએ જવાબમાં કર્યા ગોળીબાર. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ રાજીનામું ન આપે ત્યાં સુધી સરકાર સાથે વાતચીત નહીં કરવાનો નિર્ણય જાહેર કરતા ઇમરાન ખાન. ઇરાકના ઇસ્લામિક સંગઠન આઈએસઆઈએસ વિરુદ્ધ ઉત્તરીય ઇરાકમાં ડ્રોન વડે હવાઈ હુમલાઓ શરૂ કરતું અમેરિકા. ઇઝરાયેલના બોમ્બ હુમલામાં હમાસના 3 મુખ્ય કમાન્ડો સહિત 26 લોકોના મોત. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષમાં અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. પશ્ચિમની જાપાનના હિરોશિમાના પહાડી વિસ્તારમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં 49 લોકોના મોત અને 1 લાપતા. મુંબઈ શેરબજારમાં આજે ચડતી. સેન્સેક્સ 59 અંક વધી 26,419 પર બંધ. નિફ્ટી 22 અંક વધીને 7,913 પર બંધ. ડોલર સામે રૂપિયો 16 પૈસા નબળો પડ્યો. પ્રતિ ડોલર રૂપિયાની કિંમત થઈ ₹60.51. દર્શક મિત્રો, આજે આપણી સાથે ન્યૂઝ ફોકસમાં રાજકીય ચર્ચા માટે ઉપસ્થિત છે સમાજશાસ્ત્રી વિદ્યુતભાઈ જોશી. આપનું સ્વાગત છે. અને સાથે જ છે કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક શ્રી હાર્દિકભાઈ પરીખ. આપનું પણ સ્વાગત છે. હાર્દિકભાઈ, આજે જે મુદ્દો છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો છે કે આપની સ્થિતિ સ્પષ્ટ કરો. કઈ સ્થિતિ, કયા પ્રકારની સ્પષ્ટતાની વાત છે? આજે સુપ્રીમ કોર્ટના માનનીય ચીફ જસ્ટિસ દ્વારા પૂછવામાં આવેલા શબ્દો
જોઈએ તો એ બાબત અત્યંત આશ્ચર્યજનક છે કે ભારત જેવા દેશની અંદર સંસદના વિરોધ પક્ષના નેતા હજી સુધી નથી. તો આ બાબતે શું વલણ સંસદ અપનાવશે એ બાબતની સમજૂતી માટે, એ બાબતના ખુલાસા માટે આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે સંસદને એના માટેનો પ્રશ્ન પૂછેલો છે. વિદ્યુતભાઈ, શું લાગે છે કે જો આ સ્થિતિ જે ખાસ કરીને લોકપાલને લઈને જે ચર્ચા ચાલી રહી છે, લોકપાલ બિલ માટે, અને દરેકે દરેક રાજ્યમાં ક્યાંક એવી સ્થિતિ છે, શું લાગે છે કે લોકપાલને જ આ સ્થિતિ લાગુ પડી શકે તો પછી જ્યાં જ્યાં વિરોધ પક્ષના નેતાઓ છે, વિરોધ પક્ષ છે, ત્યાં સ્થિતિ લાગુ પડી શકે ખરી? આના લાંબા રાજકીય ચરિતાર્થો નીકળી શકે, કારણ કે લોકશાહીની બંને પાંખો, એક સત્તા પક્ષ અને બીજો વિરોધ પક્ષ. વિરોધ પક્ષ વગર લોકશાહી કદી ચાલી શકે નહીં. સુપ્રીમ કોર્ટે પણ પોતાના ઓબ્ઝર્વેશનમાં કહ્યું છે કે આ શાસન વિરોધ પક્ષના સહકાર વગર કેવી રીતે ચાલશે. એટલે અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં તમારે વિરોધ પક્ષના નેતાની જરૂર પડે. વિરોધ પક્ષના નેતા એ કેબિનેટ રેન્કના મિનિસ્ટર હોય, અનેક કમિટીઓમાં હોય, અનેક પસંદગીઓમાં હોય. હવે આ વખતે સ્પેસિફિકલી એવું થયું છે કે વિરોધ પક્ષની ઓફિશિયલ નિમણૂક થઈ નથી, કારણ કે એની પૂરતી સંખ્યા થઈ નથી. ભૂતકાળમાં પણ આવું બનેલું, પણ તે વખતે કોઈક ઇન્ફોર્મલ રસ્તો કાઢી શકે. કારણ શું છે કે માત્ર જો બંધારણીય સ્થિતિને વળગી રહીએ તો કદાચ એવી પરિસ્થિતિ થાય કે સત્તા પક્ષ પોતે જ રાજ્ય કરે છે અને બીજા લોકો કોઈ જ આમાં કામના નથી, એવી સ્થિતિ ઊભી થાય અને ક્યારેક આમાં બંધારણીય ગૂંચવાડો ઊભો થાય. એટલે વચગાળાની કોઈ સ્થિતિ કાઢવી પડશે. પણ સુપ્રીમ કોર્ટે સાચું કહ્યું છે કે એનો વિષય નથી. શું કરવું તે સરકારનો વિષય છે. આ કાયદા મુજબ હતું કે કેમ તે જોવું, તેનું અર્થઘટન કરવું તે સુપ્રીમ કોર્ટનો વિષય છે. એટલે એ કહી શકાય કે આ પ્રશ્ન મુદ્દે ઘણા લાંબા સમયથી અસમંજસ તો ચાલતું જ હતું, અને હવે જ્યારે આજે ફાઇનલી એક પ્રકારનો આદેશ આપ્યો છે કે સ્થિતિ જણાવો, સુપ્રીમ કોર્ટે તો કેન્દ્ર સરકારને આજે આવી સૂચના આપી છે. શું લાગે છે હાર્દિકભાઈ આપને કે હવે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં કોઈક એવા આ મુદ્દા પર એવા ફેરફાર કરીને દબાણ લાવી શકે ખરા? એક રીતે જોઈએ તો સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ અથવા વિશિષ્ટ પ્રકારનું બંધારણીય પરિસ્થિતિ ધરાવતું દેશ ભારત, કે જ્યાં વિરોધ પક્ષના નેતાનું સ્થાન ઘણું અગત્યનું છે. આની નિમણૂક થઈ નથી, એના માટેનું કારણ જોઈએ તો વિરોધ પક્ષના નેતાને કેબિનેટ મિનિસ્ટરનું સ્થાન મળેલું છે, પણ વિરોધ પક્ષના નેતા કોણ હશે એની સ્પષ્ટતા સંસદના વિરોધ પક્ષના નેતાના પગાર અને ભથ્થા અંગેના કાયદો જે 1977થી લાગુ પડ્યો છે એની કલમ 2માં જણાવ્યું છે કે ઓછામાં ઓછા 10% મત મળેલા હોય અથવા તો 55 સીટો આવેલી હોય એવા કોઈ પણ પક્ષના લીડરને વિરોધ પક્ષના નેતાનું સ્થાન મળશે. હવે જ્યારે આ પરિસ્થિતિ જ સંસદમાં સ્પષ્ટ થઈ નથી દેશના જનાદેશ પ્રમાણે, ત્યારે સ્થિતિ ઘણી જ અસમંજસવાળી છે. અને આ સંદર્ભમાં આની પહેલાં જ્યારે પબ્લિક જનહિત યાચિકા જ્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ દાખલ કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યું કે આ વસ્તુમાં અમે હસ્તક્ષેપ કરીશું નહીં. પરંતુ જ્યારે ખાસ કરીને જ્યારે આ વસ્તુ લોકપાલ બિલને અસર કરે છે ત્યારે ચોક્કસ આદેશ માંગ્યો છે. આ પ્રમાણમાં હવે ભારતની સંસદના સરકારે નક્કી કરવાનું છે કે હવે કઈ રીતે આનો નિવેડો લાવશે. ચોક્કસ આની પહેલાં થયેલી પરિસ્થિતિ પ્રમાણે આનો નિવેડો સંસદે પોતાની રીતે લાવેલો છે. આ સંદર્ભમાં પણ કોઈક ને કોઈક રસ્તો ચોક્કસ નીકળવો જોઈએ. આમાં એક ઇન્ફોર્મલ ઉકેલ એવો છે કે કોંગ્રેસ પાસે ભલે 55 બેઠકો પૂરી થતી નથી, પણ બીજા પક્ષો સાથે મળીને સંસદ પૂરતો એક પક્ષ બનાવે અને રાષ્ટ્રપતિ એને મંજૂરી આપે તો આ વિવાદ ઉકેલી શકાય તેવું છે ખરું. વિદ્યુતભાઈ, આપને શું લાગે છે, એમ કહી શકાય કે સ્વસ્થ લોકશાહી માટે સત્તા પક્ષ જેટલો જરૂરી છે એટલો જ કદાચ વિરોધ પક્ષ પણ જરૂરી છે. આ બંને સ્વસ્થ લોકશાહીની પાંખો કહેવાય. તો હવે જો વિરોધ પક્ષની સત્તાવાર ગેરહાજરી હોય તો એવા રાજ્યમાં શું પરિસ્થિતિઓ સર્જાઈ શકે? પહેલી વાત તો એ છે કે લોકશાહીનું સત્ય કોઈ એક પક્ષ પાસે હોતું નથી. લોકશાહીનું સત્ય વિવિધ પક્ષો ભેગા મળીને જે કંઈ રજૂ કરે તે લોકશાહીનું સત્ય. એટલે લોકશાહી માટે જેટલી સત્તા પક્ષની જરૂર છે તેટલી જ વિરોધ પક્ષની અને અન્ય પક્ષોની પણ જરૂર છે. કારણ કે સત્તા પક્ષ ને વિરોધ પક્ષ બે નહીં, પણ અનેક નાના હિત જૂથો છે જેમના અવાજો રજૂ થાય તે પણ ભારત જેવા સંકુલ દેશમાં જરૂર છે. પણ બીજી મહત્વની વાત અહીંયા એ છે કે સત્ય જે છે સત્તાનું એ જો એક જ પક્ષે રહે તો એમાંથી એબ્સોલ્યુટિઝમ અથવા નિરંકુશવાદ ઊભો થાય. મારો વિરોધ કરનારું જો કોઈ હોય નહીં, મને કોઈ પૂછનારું જ ન હોય
તો હું મને મન ફાવે તેમ કરું, મને કોણ પૂછનારું છે? એટલે જગતના ઇતિહાસમાં જ્યાં જ્યાં નિરંકુશવાદ અથવા એબ્સોલ્યુટિઝમ ઊભા થયા છે ત્યાં ત્યાં ક્યાં તો પહેલા વિરોધ પક્ષને ખતમ કરીને અથવા વિરોધ પક્ષ જ ન હોય. રશિયામાં કે ચીનમાં દાખલા કે વિરોધ પક્ષ જ નથી તો ત્યાં એબ્સોલ્યુટિઝમ છે. એટલે અત્યારે હવે રશિયામાં છે પણ પેલા ચીનમાં અત્યારે હજુ વિરોધ પક્ષ નથી તો ત્યાં એબ્સોલ્યુટિઝમ છે. સરકારની નીતિનો વિરોધ કરનાર કોઈ નહીં, આંતરિક વિરોધ થઈ શકે પણ એ પાર્ટીના ફોરમમાં થઈ શકે. એટલે વિરોધ પક્ષની જરૂર એ એમ કહી શકાય કે લોકશાહીના શાસનનો પ્રાણ છે. જી બિલકુલ. હાર્દિકભાઈ, શું લાગે છે, ખાસ કરીને જ્યાં સુધી ભારતની વાત છે અને લોકશાહી એ ભારતનો પ્રાણ છે, વિરોધ પક્ષ પણ જરૂરી છે, એટલા એવું પણ એક અવાજ ઉઠી રહ્યો છે. આપને આખો મુદ્દો આજે ચર્ચાયો તેમાં શું લાગે છે કે સુપ્રીમ કોર્ટ આમાં કોઈ હસ્તક્ષેપ કરી શકે ખરું? બહુ જ મહત્વની વાત છે કે આપણા ભારતીય સંસદ અથવા ભારતીય બંધારણની રચના પ્રમાણે ન્યાયિક પ્રક્રિયાનો જે ઉલ્લેખ કરવામાં આવે છે આમાં ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક સ્વનિયંત્રણ એટલે કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ સેલ્ફ રિસ્ટ્રેન આ બે બહુ જ મહત્વના કન્સેપ્ટ રહેલા છે. આ કન્સેપ્ટ પ્રમાણે સંસદના કાર્યો માટે જો એ કાર્યો બંધારણની અથવા મૂળભૂત અધિકારોની વિરુદ્ધમાં હોય તો ચોક્કસ સુપ્રીમ કોર્ટ એના માટે ડાયરેક્શન આપી શકે. પણ જ્યારે સંસદીય પ્રક્રિયાની વાત હોય ત્યારે સુપ્રીમ કોર્ટ સીધો કાયદો લાગુ કરી શકતું નથી. માત્ર એ કાયદો બનાવવો જોઈએ એવો સરકારને સૂચના આપી શકે છે. ભૂતકાળમાં પણ આવી વસ્તુ બનેલી છે કે જ્યારે કોઈ કાયદાકીય કટોકટી ઊભી થયેલી હોય ત્યારે સરકારે આનો ચોક્કસ રસ્તો કાઢેલો છે. આ સાથે લોકપાલનો કાયદો જે 2013માં પસાર કરવામાં આવ્યો, આમાં એની લોકપાલની સિલેક્શન કમિટીમાં વિરોધ પક્ષના નેતા હોવા જરૂરી છે. અને જ્યારે લોકપાલ ભ્રષ્ટાચાર જેવી બહુ મહત્વની વસ્તુ માટેનો સૌથી મહત્વનો અધિકારી ગણી શકાય ત્યારેની રચના માટે જે બીજા કાયદાઓ, અન્ય કાયદાઓ છે, અન્ય કમિટીઓ છે, એમાં જો વિરોધ પક્ષનો નેતા નહીં હોય તો ચોક્કસ કાયદામાં એનો અપવાદ આપેલો છે કે એના માટે અન્ય કોઈ પાર્ટીનું પ્રતિનિધિ લઈ શકાય, જ્યારે લોકપાલમાં કાયદામાં અપવાદ આપેલો નથી. તો સરકાર આના માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને આવો કોઈ અપવાદ મૂકીને કોઈને કોઈ વ્યક્તિની નિમણૂક ચોક્કસ કરી શકે જેથી કરીને ખરા અર્થમાં ભારતની લોકશાહીનું જતન થઈ શકે. લોકશાહીની જ્યાં સુધી વાત છે વિદ્યુતભાઈ, કહેવાય કે સરકાર અને સુપ્રીમ કોર્ટ આમ તો એકબીજાના પૂરક અને એકબીજાને મદદ કરવા માટે હોય, પણ ક્યાંક એવું લાગે છે કે આ બંને એકબીજાના જે કાર્યક્ષેત્રમાં ક્યાંક હસ્તક્ષેપ કરી રહ્યા છે. તો આવા એકબીજાના કાર્યોમાં હસ્તક્ષેપ એ લોકશાહી માટે કેટલા હિતકારક છે? આવું અવારનવાર ભૂતકાળમાં બનતું આવ્યું છે. સરકારનું કામ છે એટલે સરકાર અને વિરોધ પક્ષોનું સંસદનું કામ છે કાયદો ઘડવાનું અને કોર્ટનું કામ છે કાયદાનું અર્થઘટનનું. કોર્ટ કાયદો ઘડતી નથી, એવી જ રીતે સંસદ એ કાયદાનું અર્થઘટન નથી કરતી, કાયદો ઘડે છે. એટલે આ બંને પક્ષો એકબીજાને પૂરક છે અને એ બંને પક્ષો એકબીજાને પૂરક ન હોય તો સંપૂર્ણપણે કાયદાનું શાસન આવી શકે નહીં. દાખલા તરીકે આ કેસમાં જ આપણે જોઈએ તો માત્ર લોકપાલમાં જ નહીં, CVCમાં, ઇલેક્શન કમિશનમાં અનેક જગ્યાએ આપણે વિરોધ પક્ષના નેતાની જરૂર પડશે. એટલે આ ગૂંચમાંથી જો કંઈક રસ્તો શોધી કાઢે, પણ એ રસ્તો શોધવાનું કામ સૂચન માત્ર સુપ્રીમ કોર્ટ કરી શકે. કાયદામાં ફેરફાર કરીને કોઈક રસ્તો કાઢવાનું કામ એ પાર્લામેન્ટનું છે, એ સુપ્રીમ કોર્ટનું નથી. પણ જો સરકારે કાયદાકીય રીતે કોઈ ખોટું કામ કર્યું હોય, પાર્લામેન્ટે કાયદાકીય રીતે કોઈ ખોટું કામ કર્યું હોય તો સુપ્રીમ કોર્ટ એને સમજાવી શકે. એટલે બંને અત્યાર સુધી લગભગ પોતાના દાયરામાં રહ્યા છે, સામસામા આવી ગયા નથી. કોલેજિયમનો બનાવ હમણાં જ બન્યો ત્યારે આપણે જોયું હતું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોલેજિયમ એ શ્રેષ્ઠ પદ્ધતિ છે, પણ સરકારને એમ લાગ્યું કે કોલેજિયમ એ શ્રેષ્ઠ પદ્ધતિ નથી પસંદ કરવાની, એટલે એમણે સિલેક્શન કમિશનનું માળખું એક આખું નવું ઊભું કર્યું અને એનું માળખું બદલી કાઢ્યું. તો હવે સુપ્રીમ કોર્ટ માટે એ માનવું પડશે. એટલે બંનેના સ્થાનો જુદા જુદા છે. જી, એટલે હવે તો આવનારો સમય જ નક્કી કરશે કે હવે આ જે ગૂંચવાયેલો પ્રશ્ન છે એનાથી લોકશાહીને અને પ્રજાને કેટલો ફાયદો થાય છે. દર્શક મિત્રો, અન્ય સમાચારોની વાત કરીએ તો પશ્ચિમ આફ્રિકાના કોંગો દેશમાં વહેતી ઇબોલા નામની ખૂબસૂરત નદીનું નામ હેમરેજિક ફીવર જેવા જીવલેણ રોગને અપાયું ત્યારથી દુનિયાભરના દેશો ફફડી રહ્યા છે કે ગમે તે થાય આ રોગનો વાયરસ તેમને ત્યાં ન આવવો જોઈએ. પણ આફ્રિકા ખંડથી અમદાવાદ હવાઈ મથકે ઉતરતા પ્રવાસીઓની કડક ઇબોલા તપાસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સામે લડવા માટે અથવા તેને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે. સરકાર દ્વારા ઇબોલાગ્રસ્ત દેશમાંથી આવતા લોકોની તપાસ માટેના આદેશ કરાયા છે.
આફ્રિકામાં મોટા ભાગે ભારતીયોની વસ્તી છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકાર પણ સજ્જ થઈ ગઈ છે અને અમદાવાદ એરપોર્ટ પર ખાસ મેડિકલ સેન્ટર શરૂ કરીને વિદેશથી આવતા મુસાફરોની તપાસ કરાઈ રહી છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સપોઝ આવી જાય કે પાછળથી આવે તો હોસ્પિટલ અમે છે આવી રીતે હાઈલી ઇન્ફેક્શિયસ પેશન્ટ હોય બધી તકેદારી આપણે રાખી છે. પણ હોસ્પિટલમાં ક્યાંક પોતાના ઘર જે પેશન્ટ અહીંયા આવી જાય કે પાછળથી ખબર પડે કે આને એબોલા હોઈ શકે કે સાઉથ આફ્રિકાથી આવ્યું છે તો એવા પેશન્ટોને અમે પેશન્ટ વોર્ડ એ માટે ચાલુ કરી દીધો છે. ઇબોલા વાયરસ સામે રક્ષણ મેળવવા હોસ્પિટલમાં તેમજ એરપોર્ટ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ માસ્ક, અભેદ્ય ગાઉન પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ બીમારી ચેપી છે તેમજ છીંક આવવાથી પણ ફેલાઈ શકે છે. તેથી જ વિદેશથી આવતા મુસાફરોની તપાસ એરપોર્ટ પર જ કરવામાં આવે છે અને જો ઇબોલાના લક્ષણ જણાય તો તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, જેને માટે એરપોર્ટ પર ખાસ મેડિકલ સેન્ટર ઊભું કરાયું છે, જ્યાં 24 કલાક મેડિકલ ટીમ ઉપસ્થિત હોય છે. આ વાયરસ ભારતમાં ના ફેલાય એના માટેનું અત્યારે દરેક જગ્યાએ એરપોર્ટ ઉપર આ રીતેનું ચેકિંગ કરવામાં આવે છે કે પેશન્ટ બહારથી ધારો કે કન્ટ્રીમાંથી આવ્યું છે તો આપણે એને ક્લિનિકલ સિમ્ટમ્સ પ્લસ એના પાસ્ટ હિસ્ટ્રી પરથી જાણી શકીએ કે આ પેશન્ટ આ ઇબોલા વાયરસથી અફેક્ટેડ છે કે નહીં. WHOએ બહાર પાડેલા આંકડા અનુસાર અત્યાર સુધી કુલ 1603 લોકોમાં ઇબોલાના વાયરસ જોવા મળ્યા છે, જેમાં 887 લોકોના મૃત્યુ થયા છે. પરંતુ ભારતમાં હજુ સુધી એક પણ ઇબોલાનો કેસ નોંધાયો નથી અને વાયરસ ફેલાય નહીં તેને માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ખાતે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા NSUI દ્વારા મહિલાઓની સલામતી મુદ્દે હલ્લા બોલ કાર્યક્રમ યોજી વિરોધ વ્યક્ત કરાયો હતો. વિદ્યાર્થી નેતા પાર્થિવરાજ કઠવાડિયાની આગેવાની હેઠળ યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલયને તાળા મારવાનો પ્રયત્ન કરાતા પોલીસે કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. કેમ્પસમાં મહિલાઓ અવારનવાર જાતીય સતામણીનો ભોગ બનતી હોવા છતાં વહીવટીતંત્ર આવા તત્વોને છાવરી રહી હોવાનો આરોપ મૂકી વિદ્યાર્થીઓએ આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને ન્યૂઝ ફોકસના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિપક્ષની ભૂમિકાને લોકશાહીનો પ્રાણ ગણાવતી સર્વોચ્ચ અદાલત લોકપાલની નિયુક્તિમાં વિઘ્ન પેદા થતું હોવાથી કેન્દ્ર પાસે માંગ્યો 2 અઠવાડિયામાં જવાબ. પર્યટન ઉદ્યોગની છણાવટમાં નિર્ભયા કેસના ઉલ્લેખ વિશે ખોટા દ્રષ્ટિકોણથી અર્થઘટન થયું હોવાનો અફસોસ વ્યક્ત કરતા અરુણ જેટલી, મહિલા પંચ અને નિર્ભયાના મા બાપે પણ નિવેદનને ગણાવ્યું કમનસીબ. ઉત્તર પ્રદેશના પૂરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરતા ગૃહમંત્રી રાજનાથસિંહ, પૂર સંકટમાં ફસાયેલા તમામ રાજ્યોને પૂરતી મદદ માટે આપી ખાતરી. કોંગ્રેસ મુક્ત તો ખરું પણ ભાજપ યુક્ત ભારતના નિર્માણ માટે તેલંગાણાવાસીઓનું યોગદાન માંગતા અમિત શાહ, મોદી સરકાર અને નરેન્દ્રભાઈને તેમના હમદર્દ ગણવા પણ ભાજપ પ્રમુખે કરી અરજ. રાણીપમાં મતદાન મથક બહાર સેલ્ફી ખેંચવાના કેસમાં પ્રધાનમંત્રી મોદીને મળી ક્લીન ચીટ. તપાસ એજન્સીના ક્લોઝર રિપોર્ટનો સ્વીકાર કરતી મેટ્રો કોર્ટ. અને સૂક્ષ્મ તથા લઘુ ઔદ્યોગિક એકમોને 1 કરોડ સુધીનું ધિરાણ વગર જામીને આપવાની કેન્દ્ર સરકાર પાસે માગણી કરતું ગુજરાત લઘુ ઉત્પાદકોને વેચાણમાં મદદરૂપ થાય તેવું વેબ પોર્ટલ શરૂ કરવા પણ કરી દરખાસ્ત. દર્શક મિત્રો, આપ સૌ દર્શકોને ફોકસમાં રાખીને ન્યૂઝ ફોકસ કરવાનો અમારો હંમેશા પ્રયાસ હોય છે. આજની ખાસ ચર્ચામાં પણ વિદ્યુતભાઈ અને હાર્દિકભાઈ આપ ઉપસ્થિત રહ્યા, આપનો પણ આભાર માનીએ છીએ. અને દર્શક મિત્રો, આપના સૂચનો, અભિપ્રાય અમારા માટે ખૂબ જ જરૂરી છે. આપના અભિપ્રાય અમને સમાચાર ahmedabad@gmail.com પર મોકલી શકો છો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.